ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર બનાસકાંઠા ગણાય છે। આ વખતે બનાસકાંઠા કી જે આમ તો ગેનીબેન અને કોંગ્રેસનો ગઢ ગણાય છે, આ જ ગઢ તોડીને ભારતીય જનતા પાર્ટી આ વખતે આ ગઢની અંદર જીતી છે અને હવે જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટીના જે જીતેલા ઉમેદવારો છે એ લોકોને ટકોર કરી છે શંકર ચૌધરીએ। સમગ્ર મામલો શું છે, શંકર ચૌધરી દ્વારા શું કહેવામાં આવ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પહેલા બનાસકાંઠાની અંદર કોંગ્રેસ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી, પણ આ મહેનતનું પરિણામ જેટલું જોઈએ એટલું સામે ના આવ્યું। આ વખતે ભારતીય જનતા પાર્ટી છે એમને બનાસકાંઠાની અંદર બાજી મારી લીધી અને હવે આજ સમગ્ર મામલે શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। શંકર ચૌધરીનું એવું કહેવું છે કે જનતા જનાર્દનના જે આપણને આશીર્વાદ મળ્યા છે એ જ આશીર્વાદ રૂપી આપણે કામ કરવા જોઈએ। કોઈ પણ જે હારેલા પ્રતિનિધિ છે ને એવું ન લાગવું જોઈએ કે મારી સાથે કંઈ ખોટું થયું છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, હવે જનતા સમજી ગઈ છે જે પહેલા ચૂંટણીની આગલી રાત્રે જે ષડયંત્રો કરવામાં આવતા હોય છે, 15 દિવસમાં જે લોકો અવારનવાર આવીને પ્રચાર કરતા હોય છે એ જ દરેક કામ ન થવા જોઈએ, પણ એની પહેલા તમે લોકો માટે શું કામ કર્યા છે એના જ થકી તમને મત મળે છે, એવી વાત શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને શંકર ચૌધરીએ શું કહ્યું તે સાંભળીએ। તો પછી આ બધા ના હોતી 50 વર્ષ જેમણે ચલાવ્યું હતું ને એ જ લોકો હોત, કેમ કે એમને ખૂબ આવડતું હતું કાબો દાવા, પરંતુ પ્રજા હવે કાબા દાવા માત્ર નથી સ્વીકારતું। હવે રાજનીતિ વિકાસની રાજનીતિ સ્વીકારે છે, તો હવે રાજનીતિ વિકાસની રાજનીતિ સ્વીકારે છે તો જનતા જનાર્દનને ઈશ્વરનું સ્વરૂપ માનીને મંડી પડો। આ કામની સલાહ તમારા બધાની વચ્ચે હતી અને કોઈ પણ આપણે કોઈ જગ્યાએ એવું ન બોલીએ કે જેના કારણે કોઈ હારેલા પ્રતિનિધિનું મન દુખાય। મારી તમને બધાને પ્રાર્થના છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય ત્યાં આપણો વ્યવહાર ક્યાંય એવો ન થાય કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આપણે એના ઘરની સામે જઈને કોઈ પેલું કરે, એવું નહીં। એની સામે આપણે જીતી ગયા છે તો આપણે નથી જીત્યા, જનતા જનાર્દને આશીર્વાદ આપ્યા છે, પ્રજા જીતી છે, પ્રજાએ નક્કી કર્યું છે કે એનો અહંકાર ક્યાંય ભૂલથી આપણી પાસે ના આવવો જોઈએ। આપણે આંકડા જેવા નહીં થવાનું, આપણે આંબા જેવા બનવાનું કે આંબાની અંદર કેરીઓ આવે તો ઝૂકી જાય, એ ઝૂકી જાય એ રીતે આંકડાની અંદર કેરીઓ આવે તો ખરા તડકે ઊંચું થાય, તો આપણે એવું નહીં બનવાનું, આંબાની જેમ ઝૂકી જાઓ અને પ્રજા કલ્યાણ માટેના કામની અંદર ઝૂકી જાઓ। આંકડાની પણ કેરીઓ હોય, આંબાની પણ કેરીઓ હોય, પરંતુ કેરી આવે એટલે આંબો ઝૂકી જાય, આંકડો ઊંચો થાય, આપણે આંબા જેવા થાવ, આંબા જેવા દરેકને સમાવો। આટલી જ મારે તમને સલાહ આજના પ્રસંગે આપી હતી। આ જસ સાચા અર્થમાં પ્રદેશના અધ્યક્ષશ્રી છે, પ્રજા બોલે નહીં, પરંતુ તમારો વ્યવહાર, વાણી, કોઈ પહેલાના સમયની અંદર એવા હતા કે ચૂંટણી આવે ત્યારે 1 મહિનાની અંદર શું કરે, બધા કાવા દાવા કરતા। 1 મહિનો બાકી હોય ને એની અંદર કઈ કોકને ઝઘડો લડાવે, કોકની જ્ઞાતિ સાથે લડાવે, કોઈ નહીં, ખૂબ કાવા દાવા ચાલતા અને છેલ્લા દિવસોમાં વાતાવરણ બદલાઈ જતું। એમ કહેતા 2 દાડાની અંદર તો આ ઘટના થઈ ને એટલે આવું થઈ ગયું। આવું મોટા ભાગેથી 40-50 વર્ષ સુધી અને રાજકારણના ખેલાડી હોય આખું 5 વર્ષ કશું કામ ન કરે, પરંતુ મહિનાની અંદર આ ખેલ પાડી દે અને મહિનાની અંદર એવા ખેલ પાડે કે પ્રજા દોરાઈ જતી અને મતદાન કરી નાખતા। પરંતુ હવે એ સમય નથી, હવે પ્રજા સમજતી થઈ છે, એ એટલી પરિપક્વ બની છે પ્રજા કે એમને ખબર પડે કે આ છેલ્લા દિવસે ગોઠવેલા ષડયંત્રો છે કે મહિના પહેલા 2 મહિનાની અંદર 15 દાડામાં કે છેલ્લી રાતના જે ષડયંત્રો કોઈ ગોઠવતા હોય તો એની અંદર કોઈ પાનતું નથી। આ વાવ થરાદ જિલ્લાની, આ વખતે બનાસકાંઠા જિલ્લાની, આ વખતે ગુજરાતની આ ચૂંટણીઓની અંદર આ બાબત મને લાગ્યું છે કે શીખવા મળે એવી મોટી એક આ ઘટના છે કે હવે છેલ્લી ઘડીએ કોઈ કાવા દાવા ગોઠવીને કઈ કરી શકાશે તો એવું થશે નહીં। બોલે તો બધાને હા પાડે, હા બરાબર છે, પણ છેલ્લે તો જેને કરવું હોય કરે, છેલ્લે તો જેને જે રીતે અહીંયા શંકર ચૌધરીનું આ નિવેદન સામે આવ્યું છે, ક્યાંક વાત વિપક્ષને લઈને પણ કરવામાં આવી છે, કારણ કે બનાસકાંઠા એ આમ તો ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસનો ગઢ ગણાય છે। આ વખતે આપણે જોયું હતું કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય, ઠાકરસિંહ રબારી હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, ગેનીબેન ઠાકોર પોતે મેદાનમાં ઉતરીને ઘણી બધી જગ્યાએ પ્રચાર પ્રસાર કર્યા હતા, પણ ક્યાંક આ મહેનત તેમની ફળી નથી અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના જે નવા બનેલા મંત્રી છે સ્વરૂપજી ઠાકોર, તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક પ્રચાર પ્રસાર કરવામાં આવ્યા હતા।
બનાસકાંઠાની અંદર પણ આપણે જોયું હતું કે મુખ્યમંત્રીથી લઈને ઘણા બધા લોકોએ પ્રવાસ કર્યા હતા, પ્રચાર પ્રસાર કર્યા હતા અને એ જ વાત ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ અને આ વખતે બનાસકાંઠાનો ગઢ જે કોંગ્રેસનો ગઢ ગણાય છે એની જ અંદર ભાજપે એન્ટ્રી લઈ લીધી છે અને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતી પણ ગઈ છે અને એ બાદ હવે શંકર ચૌધરી દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો છે એ લોકોને એક ટકોર પણ કરવામાં આવી છે, એક સલાહ પણ આપવામાં આવી છે કે હવે કેવી રીતના કામ થવા જોઈએ. જનતાને લઈને અહીંયા વાત કરવામાં આવી છે કે તમે લોકો જનતાને કારણે જીત્યા છો તો પછી જનતાના કામો પણ થવા જ જોઈએ. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.